વેલકમ ટુ વૈશાલી હોમ કિચન। આજે મેં આમળાનો મુખવાસ બનાવ્યો છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ મુખવાસ આખું વરસ એકદમ સરસ રહે છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। આપણે આમળા મોટા લેવાના છે, જેથી આપણને છીણવામાં સરળતા રહે। 2 કિલો આમળા લીધા છે, એને આપણે જે મોટી છીણી આવે એનાથી છીણી લઈશું। સૌથી મોટી જે છીણી હોય એનાથી છીણીશું આપણે। આ રીતે આપણે બધા જ આમળાને છીણી લઈએ। 2 કિલો આમળાને છીણાતા લગભગ અડધો કલાકનો ટાઈમ લાગે છે। અડધો કલાકમાં આપણા બધા જ આમળા છીણાઈને રેડી થઈ જશે। આપણે બધા જ આમળાને સરસ રીતે છીણી લીધા છે। હવે આપણે એને સાઈડ પર રાખી દઈશું અને હળદર અને આદુની સૌથી પહેલા આપણે છાલ કાઢી લઈશું। આદુ અને હળદરની પણ છાલ નીકળી ગઈ છે। હવે આપણે એને બારીક છીણી લઈશું, કેમ કે આદુ અને હળદરનો ટેસ્ટ થોડો અલગ હોય છે। તો આપણે એનું મોટું છીણ નહીં કરીએ, એકદમ બારીક કરીશું, જેથી આમળા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય। આપણી હળદર છીણાઈ ગઈ છે। હવે આપણે આદુને પણ છીણી લઈશું। આપણું આદુ અને હળદર બંને છીણાઈ ગયું છે। હવે આપણે એક મોટું વાસણ લઈશું, જેની અંદર આપણને મિક્સ કરતા ફાવે। તો આપણે સૌથી પહેલા આપણે છીણેલા આમળાને એમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે આપણે આદુ અને હળદરને પણ એમાં મિક્સ કરી લઈએ। આમળા સાથે આપણે હળદર અને આદુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। હવે આપણે એના માટે એક મસાલો બનાવીશું। એના માટે આપણે અડધાથી અડધો કપ આવે એ અજમા, અને પા કપ આપણે સંચળ પાવડર, પા કપ મીઠું, પા કપ ચાટ મસાલો, પા કપ આમચૂર પાવડર, પા કપ મરી પાવડર, આ બધું જ આપણે મિક્સરમાં એક ચક્કર લગાવી દઈએ એટલે મસાલો એકબીજા સાથે સરસ મિક્સ થઈ જાય અને અજમા પણ થોડા ક્રશ થઈ જાય। અને 3 લીંબુનો રસ કાઢી લઈશું આપણે। હવે આપણે જે મસાલો બનાવ્યો એ બધો જ આપણે આમળાની અંદર મિક્સ કરી દઈએ। જો તમને શરદી થઈ હોય, તમે આ મુખવાસ ખાશો તો તમને ગળામાં પણ સારું રહેશે। હવે આપણે લીંબુનો રસ એડ કરી દઈએ અને હાથેથી આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આને 2 દિવસ સુધી આવી રીતે રહેવા દઈશું દબાવીને, અને પછી 2 દિવસ પછી 2 દિવસ એને પંખામાં સૂકવવાનું છે, અને પછી 1 દિવસ માટે તડકામાં, એટલે આપણો મુખવાસ રેડી થઈ જશે। આ રીતે દબાવીને છોડી દેવાનું અને વચ્ચે વચ્ચે દિવસમાં 2 થી 3 વાર એને એકવાર ચલાવી લેવાનું, અને પછી ફરીથી દબાવીને રાખી દેવાનું। પછી 2 દિવસ પંખામાં સૂકવવાનું અને લાસ્ટમાં 1 દિવસ તડકામાં, તો આપણો મુખવાસ રેડી થઈ જશે।
તમે જોઈ શકો છો કે મેં તડકામાં સૂકવ્યો છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયો છે આપણો મુખવાસ। સારો તડકો હોય તો એક જ દિવસના તડકામાં આપણો મુખવાસ સરસ રીતે થઈ જશે, પણ મોઇસ્ચર ના રહેવું જોઈએ। જો મોઇસ્ચર રહેશે તો મુખવાસ બગડી જશે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।